વડોદરાના ફતેપુરા ખાતે હિન્દુ મુસ્લિમ કોમના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો કરાયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને વાતાવરણને વધુ તંગ બનતા અટકાવ્યું હતું. વડોદરામાં દૂધવાળા માહોલ બાદ વધુ એક છમકલું થયું હતું અને સાંજના સમયે મદન ઝાપા ખાતે હિન્દુ મુસ્લિમ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. બે સાયકલ ચાલકો સામસામે અથડાતા ગાળાગાળી બાદ મદન ઝાપા ફતેપુર ખાતે પથ્થરમારો કરાતા પોલીસની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને પોલીસને ટીયર ગેસ છોડવાની પણ ફરજ પડી હતી. ત્યારે આ પથ્થરમારામાં બંને પક્ષના 5 વ્યક્તિઓને ઈજાઓ થતાં તેમને હોસ્પિટલે ખસેડાયા હતા. ફતેપુરા મેઇન રોડ ઉપર ભાંડવાડા પાસે બે સાયકલ સવારો નીકળતા અંદર અકસ્માત સર્જાતા ઝઘડો થયો અને ઝઘડામાંથી અંદર થોડુંક વાતાવરણ બગડેલું. પોલીસ અને તમામ અધિકારીઓ ઘટના સ્થળે આવતા શાંતિ છે અને બંને જગ્યા ઉપર લોકો પોતપોતાના ઘરોમાં જતા રહ્યા છે અને રાબેતા મુજબનો વાહન વ્યવહાર શરૂ થઈ ગયો છે. મૂળ ઝઘડાનું કારણ છે? મૂળ કંઈ સાયકલ લઈને મંગલેશ્વર ઝાપાના બે છોકરાઓ આવતા હતા અને ત્યાં કંઈ ભાંડવાડાના કોઈ સાથે બાઇક સાથે અથડાયા, એમાંથી આ નાનકડી બનાવ બનેલો છે. જોકે હાલ તો વડોદરાના ફતેપુરા ખાતે કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો હોય. વાતાવરણ શાંત રહેતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે. સોહિલ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ વડોદરા.